અમરેલીના બાબરામાં રામનગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા અને તસ્કરોએ 2 મકાનમાં ચોરી કરી હતી। શિક્ષકના મકાનમાંથી 1 લાખની ચોરી કરી હોવાની વિગતો મળી છે। અન્ય બંધ મકાનમાંથી 10,000ની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। પોલીસે સીસીટીવીના આધારે હવે તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે ચોરીની ઘટનાના સીસીટીવી પણ મુખ્ય આધાર બની રહ્યો છે તપાસ માટે અને શિક્ષકના મકાનમાંથી 1 લાખની ચોરી કરી હોવાની વિગતો મળી છે। આ ઉપરાંત અન્ય બંધ મકાનમાંથી પણ ચોરી કરવામાં આવી હતી। કુલ મળીને ત્યાંથી પણ 10,000ની મત્તાની ચોરી કરી હોવાની વિગતો મળી રહી છે। બાબરામાં તસ્કરોનો તરખાટ દિન-બ-દિન વધી રહ્યો છે, તેને ડામવા માટે હવે પોલીસની કાર્યવાહી પર સમગ્ર દારોમદાર રહેલો છે। રામનગર સોસાયટીમાં આ ચોરીની આખી ઘટના સામે આવી હતી, જ્યાં તસ્કરો ઘરમાં ઘૂસ્યા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો।